આપણે રોજ જમીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે એ ખોરાકનું શરીરમાં થાય છે શું? એ શક્તિ કેવી રીતે બને છે? આખી વાત છે ને એક જબરદસ્ત સફર જેવી છે, જે રોજ આપણા બધાની અંદર ચાલતી હોય છે. તો ચલો, આજે આ જ આખી પ્રક્રિયાને એકદમ નજીકથી અને મજા આવે એ રીતે સમજીએ. જે કોળિયો મોંમાં મૂક્યો એ જાય છે ક્યાં? સવાલ સાવ સીધો લાગે ને, પણ એનો જવાબ છે ને એ આપણને શરીરની એક એવી ગજબની યાત્રા પર લઈ જશે કે મજા પડી જશે. તો તૈયાર છો આ રહસ્ય ઉકેલવા? તો આપણી આ સફરનો સૌથી પહેલો પડાવ કયો હશે? બીજું શું, આપણું મોં, જ્યાં ખોરાક સાથે આપણી પહેલી મુલાકાત થાય છે, એના સ્વાદથી. આપણી જીભ છે ને એ એકદમ કોઈ એક્સપોર્ટ ટેસ્ટર જેવી છે. જેવો ખોરાક મોંમાં ગયો કે તરત જ પારખી લે, આ મીઠું છે, આ ખારું છે, આ ખાટું કે પછી કડવું, અને ફટાફટ મગજને મેસેજ મોકલી દે છે. અચ્છા, એક વાત નોટિસ કરી છે? જ્યારે શરદી થાય અને નાક બંધ હોય ત્યારે જમવાની મજા જ નથી આવતી, કશો સ્વાદ જ ના આવે. એવું કેમ થાય? કારણ કે સ્વાદ અને સુગંધ આ બંને પાક્કા દોસ્ત છે. જો નાક બંધ તો સમજો કે સ્વાદનો અનુભવ પણ અડધો થઈ ગયો. અને અહીંયા એન્ટ્રી થાય છે એક સાયલેન્ટ હીરોની, લાળરસ. આપણને લાગે કે એ ખાલી ખોરાકને ભીનો કરે છે જેથી ગળેથી ઉતરી જાય. પણ ના, એનાથી પણ મોટું કામ કરે છે. એમાં એવા ખાસ એન્ઝાઇમ્સ હોય છે જે પાચનની શરૂઆત મોંમાં જ કરી દે છે. એટલે કે ડાયજેશનની શરૂઆત તો અહીંથી જ થઈ જાય છે. ચાલો, તો સ્વાદની દુનિયામાંથી હવે થોડા આગળ વધીએ. ખોરાકને પેટ સુધી પહોંચાડવાનો સમય થઈ ગયો છે. પણ એ પહેલાં એક બહુ જ જરૂરી કામ કરવાનું છે, અને એ છે બરાબર ચાવવાનું. તમને ખબર છે, એક્સપર્ટ શું કહે છે કે આપણે દરેક કોળિયાને ઓછામાં ઓછો 30 થી 32 વખત ચાવવું જોઈએ. હા, 30-32 વાર. લાગે બહુ, પણ એનાથી થાય શું કે ખોરાક એકદમ બારીક થઈ જાય, અને પછી આપણા પાચનતંત્રનું કામ સાવ સહેલું થઈ જાય છે. અને બીજું પણ એક જાદુ થાય છે. જેટલું વધુ ચાવીએ એટલો લાળરસ ખોરાકમાં ભળે. આ લાળરસ શું કરે? એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચને શુગરમાં, એટલે કે ગળપણમાં ફેરવી નાખે. ક્યારેક રોટલીનો કોળિયો બહુ વાર ચાવી જોજો, એ થોડો મીઠો લાગવા માંડશે. આ એ જ કારણ છે. સારું, તો હવે ખોરાક મોંમાંથી નીકળીને પહોંચે છે પેટમાં. અને પેટ એટલે જાણે શરીરની એક લેબોરેટરી. અને આ જ લેબમાં એક એવી સાચી ઘટના બની હતી જેણે પાચન વિશે આપણે જે જાણતા હતા એ બધું જ બદલી નાખ્યો. વાત છે છેક 1822ની. માર્ટિન નામનો એક સૈનિક હતો જેને પેટમાં ગોળી વાગી. હવે આ એક દુર્ઘટના હતી, પણ ડૉક્ટર બ્યુમોન્ટ માટે આ એક એવી તક બની ગઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પેટની અંદર શું થાય છે એ લાઈવ જોવાની તક. વિચારો, ડૉક્ટર બ્યુમોન્ટે પૂરા 9 વર્ષ, 1-2 નહીં 9 વર્ષ સુધી માર્ટિનના પેટમાં બનેલા એ કાણા દ્વારા પાચન પર પ્રયોગો કર્યા. એ જાણવા માટે કે અંદર આખરે થાય છે શું. વિજ્ઞાન માટે આનાથી મોટું સમર્પણ શું હોઈ શકે? તો એમણે શું જોયું? એમણે એક પ્રયોગ કર્યો. થોડો પાચક રસ પેટમાંથી કાઢીને ગ્લાસમાં લીધો, અને પછી સરખો ખોરાક પેટમાં અને ગ્લાસમાં બંને જગ્યાએ મૂક્યો. એમણે જોયું કે પેટ ખાલી રસ નથી છોડતો, એ તો મિક્સર ગ્રાઇન્ડરની જેમ ખોરાકને સતત વલોવ્યા કરે છે, જ્યારે ગ્લાસમાં તો ખોરાક બસ એમ જ પડ્યો રહે છે. અને પરિણામો તો જુઓ, એકદમ ચોંકાવનારા. જે ઉકાળેલું દૂધ પેટમાં 2 કલાકમાં પચી ગયું, એને ગ્લાસમાં પચતા 4.25 કલાક લાગ્યા. અને આખું બાફેલું ઈંડું પેટમાં 3.5 કલાક, પણ ગ્લાસમાં તો પૂરા 8 કલાક. આ બધો કમાલ પેટની પેલી વલોવવાની ક્રિયાનો છે. અને હા, સૌથી ઝડપથી કાચું ઈંડું પચી જાય છે, ખાલી 1.5 કલાકમાં. આ પ્રયોગોથી પેટના બીજા પણ ઘણા રહસ્ય ખુલ્યા. જેમ કે પેટનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. અંદરનું વાતાવરણ એકદમ એસિડિક હોય છે. પણ સૌથી રસપ્રદ વાત કંઈ ખબર છે? આપણું મન અને પેટ જોડાયેલા છે. જો કોઈ દુઃખી હોય કે ટેન્શનમાં હોય તો એની પાચનક્રિયા ધીમી પડી જાય છે. છે ને કમાલની વાત? તો આખી પાચન પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું? શરીરને એનર્જી, એટલે કે શક્તિ આપવાનો. પણ શું થાય જો શરીરને મળતો ખોરાક જ બરાબર ન હોય તો? આખું બેલેન્સ કેવી રીતે બગડી શકે છે? ચાલો, એ પણ સમજીએ. ગ્લુકોઝનું નામ તો સાંભળ્યું જ હશે. એ શું છે? એ શક્તિનું એકદમ રેડી ટુ યુઝ ફોર્મ છે. એ સીધું લોહીમાં ભળી જાય અને શરીરને તરત જ એનર્જી આપે. એટલે જ તો બીમાર માણસને કે પછી થાકેલા ખેલાડીઓને
તરત જ ગ્લુકોઝ આપવામાં આવે છે, એકદમ ઇન્સ્ટન્ટ બૂસ્ટ માટે. હવે અહીં 2 બાળકોની વાત જોઈએ. એક છે 5 વર્ષની રશ્મિ, જેને બિચારીને પૂરતું જમવાનું નથી મળતું, એટલે એ એકદમ પાતળી, નબળી છે અને વારે વારે બીમાર પડે છે. અને બીજી બાજુ છે 7 વર્ષનો જયેશ, જેને ઘરનું ભાવતું નથી અને બસ જંક ફૂડ જ ખાયા કરે છે. પરિણામ? એ જાડો થઈ ગયો છે, આળસુ છે. જુઓ, બંને કિસ્સામાં ખોરાકનું અસંતુલન જ શરીરને નુકસાન કરી રહ્યું છે. અત્યાર સુધી આપણે ખોરાકની સફર શરીરની અંદર જોઈ, પણ આ વાત ખાલી આપણા શરીર પૂરતી નથી. આ વાત સમાજ સાથે પણ જોડાયેલી છે કે બધાને ખોરાક મળે છે કે નહીં. એક ચોંકાવનારી હકીકત કહું? ઓડિશાનું કાલાહાંડી. આ જિલ્લો ચોખાના ઉત્પાદન માટે જાણીતો છે. ત્યાં અનાજના ભંડારો ભરેલા હોય છે, પણ વિરોધાભાસ એ છે કે ત્યાં જ ઘણા લોકો ભૂખમરાથી પીડાય છે. આનો શું મતલબ થયો? મતલબ કે દેશમાં અનાજ ઉગાડવું એ એક વાત છે, પણ એ અનાજને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવું એ બિલકુલ બીજી વાત છે. આ કાલાહાંડીનો કિસ્સો એ જ બતાવે છે કે ગરીબી અને અનાજનું યોગ્ય વિતરણ કેટલા મોટા પડકારો છે. આ વાત આપણને બાયોલોજીથી આગળ આપણી સામાજિક જવાબદારી તરફ લઈ જાય છે. તો આપણે એ તો સમજી લીધું કે એક શરીરમાં ખોરાક કેવી રીતે પચીને શક્તિ બને છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આપણે એવું તો શું કરી શકીએ કે દરેક શરીરને, દરેક વ્યક્તિને આ જરૂરી ખોરાક મળી રહે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. ખરું ને?